ચલો વિદ્યાર્થી મિત્રો, હવે નવો ટોપિક અને આઈએમપી ટોપિક સંકરણ વિશે ભણીશું. સંકરણ કોને કહેવાય? તો પહેલા એના માટે થોડી પ્રાથમિક માહિતીઓ લઈ લઈએ. સંકરણ અને સંકર અથવા સંકૃત કક્ષકો જોઈએ એના વિશે. આ ટોપિક તમારે આમાં તો ખરો જ, જોડે જોડે પાર્ટ 2 માં 13મું અને 12મું 13મું ચેપ્ટર છે, એમાં પણ આ જ ઉપયોગી આવશે ને આ જ રીતે તમારે તૈયાર કરી નાખવાનો. એટલે તમને 12મા 13મામાં અલગથી ભણવાની જરૂર પડશે નહીં. જોઈ લઈએ. જો કાર્બન પરમાણુ ક્રમાંક 6 1s2 2s2 2px1 2py1 2pz0. એટલે ખરેખર આવું હોય 1s2 2s2 અને 2p2 આ રીતે હોય. 2p ની 3 પેટા કક્ષકો આવે, 2px 2py 2pz. એટલે p ની પેટા કક્ષકો 3 હોય, એમાં 2 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા છે. હવે કાર્બન ની વાત કરીએ તો કાર્બનના આમ જોવા જઈએ તો ઇલેક્ટ્રોન અથવા કાર્બનની સંયોજકતાની વાત કરીએ કે સંયોજકતા કાર્બનની કેટલી? તો 4 હોય. પણ અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન ગણો એટલે 2px માં એક અયુગ્મિત, 2py માં એક અયુગ્મિત. કદાચ 10માં થોડું ઘણું આવી ગયું હશે. તો કાર્બનમાં 2 જ અયુગ્મિત છે, તો બંધ કેટલા બનવા જોઈએ? 2. પણ કાર્બનની સંયોજકતા કેટલી છે? 4 છે. તો બંધ બનાવવા માટે કાર્બન સ્ટાર બનશે. સ્ટાર બનશે એટલે કાર્બન ઉત્તેજિત અવસ્થામાં આવશે. 1s2 2s. જો 2s માં 2 ઇલેક્ટ્રોન છે, એમાંનો આ 2 માંથી એક ઇલેક્ટ્રોન 2pz માં આપી દે તો 2s1 2px1 2py1 2pz1 આ રીતે થાય. હવે આમાં એક, આમાં એક, આમાં એક ને આમાં એક, ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. એટલે કાર્બનની સંયોજકતા કેટલી થશે? 4 થશે. હવે ધ્યાન રાખજો. હવે ધારો કે કાર્બનનો એક ઉદાહરણ લઈએ, CH4 મિથેન. તો એમાં કાર્બનના હાઇડ્રોજન સાથે બંધ કેટલા બને? તો કાર્બનના હાઇડ્રોજન સાથે બંધ બને 4. આ 4 બંધ છે, એ 4 બંધના આ બંધની બંધ લંબાઈ કે પછી બંધની વચ્ચેનો બંધ કોણ કે કદાચ બંધ એન્થાલ્પી, આ બધું ચેક કરવામાં આવે તો 4 બંધ C અને H વચ્ચેના 4 બંધમાં સમાન જ આવ્યું. તો પ્રશ્ન એવો થયો કે સમાન કેમ આવ્યું? અહીંયા 4 બંધ આ લોકોના કારણે બને. એમાં પહેલી કક્ષક કઈ? 2s કક્ષક. તો 2s કક્ષકનો તો આકાર કેવો હોય? 2s કક્ષકનો આકાર ગોળાકાર હોય. 2p કક્ષક છે, 2py 2pz, આ 3 નો આકાર આ રીતે ડંબેલ આકાર હોય. તો વિચાર કરો કે એક કક્ષક જુદી અને બાકી 3 જુદી. કદાચ આ 3 ની વાત કરીએ તો 3 સરખી જ કહેવાય. તો 3 બંધ સમાન આવવા જોઈએ અને એક બંધ જુદો આવવો જોઈએ. પણ થયું કેવું?
થયું એવું કે ચારે ચાર બંધ સમાન આયા, ચારે ચાર બંધની બંધ લંબાઈ સમાન આવી, બંધ કોણ સમાન, બધું જ સમાન. એનો અર્થ અહીંયા કંઈક ગડબડ છે. જો આવું જ ખરેખર આવું જ હોત કે એક 2s અને 3 2p કક્ષકો બંધ બનાવે, તો એ બંધ બનાવે તો પછી એક જુદો અને બાકી 3 સમાન હોવા જોઈએ. તો અહીંયા ચારે ચાર સમાન છે. પછી શોધી કાઢ્યું કે આ જે ચાર બંધ બને CH નો 1 2 3 4, આ ચાર બંધ બનાવતા પહેલા કઈને અટકી જઈએ. જો યાદ કરો કે ક્રિકેટમાં પેલા ખેલાડીઓ છે ને, આમ ફિલ્ડિંગ ભરવા જાય ને એટલે બધા ભેગા થાય, પહેલા આમ એકબીજાના ટોળે વળે અને કંઈક ચર્ચા કરે કે ભાઈ શું કરવું શું ના કરવું, હવે નેક્સ્ટ કયો પ્લાન ઘડો. એમ આમાં કાર્બનની 2s 2px 2py અને 2pz કક્ષકો બંધ બનાવતા પહેલા એકબીજાની નજીક આવશે. કેટલી કક્ષકો? 4. આ 2s, ચલો આ 2px, આ 2py, આ 2pz. નજીક આવી એકબીજામાં સંમિશ્રણ થશે, એટલે કે ભેગી થશે બરોબર, અને પછી છૂટી પડશે. હવે છૂટી પડશે એટલે આ રીતે થશે. જો આ પહેલી 1 2 3 4, ચારે ચાર સમાન આકાર વાળી બનશે. જ્યારે ભેગી થઈ ને ત્યારે આકાર જુદા હતા. એકનો ગોળાકાર હતો, બાકી 3 નો આકાર કેવો હતો? ડંબેલ આકાર હતો. સંમિશ્રણ પામી અને પછી છૂટી પડી તો ચારેયનો આકાર સમાન. કદાચ ઉર્જા ગણીએ ને તો ચેપ્ટર 2 માં ચાલી ગયું હોય અથવા બાકી હોય તો 2s કક્ષકની ઉર્જા એકદમ ઓછી આવે, પછી 2p ની એનથી વધારે આવે, તો 2s કરતા 2p ની ઉર્જા વધારે. તો વિચાર કરો કે 2s કક્ષક છે એની અને 2p કક્ષકોની ઉર્જા જુદી જુદી હતી. સંમિશ્રણ પામ્યા પછી જે 4 બાર પડી એ ચારે ચારના આકાર તો સમાન આયા, જોડે જોડે ઉર્જા પણ સમાન આવી, એટલે કે સમાન આકાર અને સમાન ઉર્જા. તો આ રીતનું આવે. અને આ જે ઘટના થઈ, સંપૂર્ણ ઘટના, એ ઘટનાને સંકરણ કહેવાય. અને આ જે 4 નવી પેદા થઈ એ 4 નવી કક્ષકોને સંકર કક્ષકો કહેવાય. તો આ રીતે સંકરણની સમજૂતી થાય. વ્યાખ્યા શું થશે? તો મિત્રો વ્યાખ્યા 2 વાર બોલીશ, તમે ચલો બોર્ડ ઉપર લખી દઈશું, તમે એને લખી નાખજો. પણ આ હતી સ્ટાર્ટ, સંકર કક્ષકો અને સંકરણની વાર્તા. આ વાર્તા ભાગ્યે જ પૂછાય, ક્યારે પૂછાય નહીં, પણ આના ઉપરથી સંકરણ શું છે એનો તમને ખ્યાલ આવે. તો આ જોઈ લો એકવાર. ચલો વિદ્યાર્થી મિત્રો, સંકરણની વ્યાખ્યા સમજી લઈએ. તો સંકરણ અને સંકર કક્ષકો, આને સમજીએ. વ્યાખ્યા યાદ કરો કે આની આગળ પેલી 4 કક્ષકો સંમિશ્રણ પામીને આ નથી એવું શીખવાડ્યું હતું, એની જ ઉપરથી વ્યાખ્યા. તો જો ઉર્જાનો તફાવત ઓછો હોય તેવી સંયોજકતા કક્ષકો
એકબીજામાં સંમિશ્રણ પામી સમાન આકાર અને સમાન ઊર્જા ધરાવતી તેટલી જ કક્ષકો ઉત્પન્ન કરે તેને સંકરણ અને એ કક્ષકોને સંકર કક્ષકો કહેવાય. એટલે આ એની વ્યાખ્યા કહો કે સમજૂતી કહો. હવે સંકર કક્ષકો અથવા સંકરણની કેટલીક શરતોમાં ઉપર બે એક શરત તો તમને વ્યાખ્યામાં જ છે. એક પહેલું જો ઊર્જાનો તફાવત ઓછો હોય એટલે કે કેવું આપણે ઉદાહરણમાં કયું લીધું હતું 2s અને 2p. હવે તમે એવું ના લઈ શકો એક 2s હોય અને એક 4p હોય. સમજણ પડે ને. 2s એટલે બીજા નંબરની કક્ષામાં રહેલી કક્ષકો. જેમ પરમાણુ કેન્દ્ર હોય ને એમાં પહેલું હોય તો 1 કહેવાય, બીજું હોય તો 2 કહેવાય. તો નજીક નજીક હોય એ જ ચાલે. ઊર્જાનો તફાવત ઓછો હોવો જોઈએ. તો પહેલી શરત એવી કે સંકરણમાં ભાગ લેતી કક્ષકોમાં ઊર્જા લગભગ સમાન હોવી જોઈએ. આ લગભગ સમાન છે એનો અર્થ સમાન હોય ને પૂરેપૂરી, પણ નજીક નજીક હોય. તો પહેલો મુદ્દો ઊર્જાનો તફાવત ઓછો, એને આ રીતે લઈ લીધું. બીજો મુદ્દો સંયોજકતા કક્ષકો એટલે સંકરણમાં ભાગ લેતી કક્ષકો સંયોજકતા એટલે કે બાહ્યતમ હોવી જોઈએ. ચલો ત્રીજો મુદ્દો જોઈએ. હવે થોડો આગળનો જે ટોપિક છે એને થોડું જોઈ લો એક જ મિનિટ માટે. પેલું કાર્બનની ઇલેક્ટ્રોન રચના અને કાર્બન ઉપર ફૂદડી કરી હતી ને એ જોઈ લો, પછી ત્રીજો મુદ્દો યાદ કરાવી દઉં. જો એમાં એવું હતું કે કાર્બનમાં આપણે 2s માંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત કરીને પેલી બાજુ મોકલ્યો હતો. એટલે ઇલેક્ટ્રોનની બઢતી કરાઈ હતી એક જગ્યાએથી બીજી જગ્યાએ. તો સંકરણમાં એવું જરૂરી નથી કે સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી થાય. બઢતી થાય એનો મીન્સ કે ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરી એક કક્ષકમાંથી બીજી કક્ષકમાં મોકલવું, એવું દરેકમાં જરૂરી નહીં હોતું. 3 મુદ્દા એ થઈ ગયા. ચોથો મુદ્દો જોઈ લઈએ કે આપણે તમે જો સંકરણમાં એવું 2s ઉપર 1, 2px ઉપર 1, 2py ને 2pz બધામાં એક એક ઇલેક્ટ્રોન હતો. એક એક ઇલેક્ટ્રોન એટલે અર્ધપૂર્ણ કક્ષકો. પણ એવું ના હોય કે અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણ કરે. તો ચોથો મુદ્દો કે સંકરણમાં એવું પણ જરૂરી નથી કે માત્ર
અર્ધપૂર્ણ કક્ષકો જ ભાગ લે. પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ ભાગ લેશે. તો આ થઈ તમારે 4 મુદ્દા સંકરણની શરતો. તો વિચાર કરો કે આ શરતો થઈ ગઈ. બીજો એક મુદ્દો જોઈએ કે સંકરણની ખાસિયતો અથવા અભિધારણા આવું કહેશો તો પણ ચાલશે. હવે જોઈએ સંકરણની ખાસિયતો. પહેલા એકવાર આગળનું વ્યાખ્યા અને વ્યાખ્યાની આગળ જે પેલું સમજાવ્યું હતું એ એકવાર બરોબર સાંભળી લો, એટલે ખાસિયતો તરત ખબર પડી જશે. चलो खासियतों चेक કરી લઈએ. એક પહેલી ખાસિયત કે જેટલી કક્ષકો સંકરણમાં ભાગ લેશે તેટલી જ સંકૃત કક્ષકો નિર્માણ પામશે. એટલે 4 કક્ષકો ભાગ લે તો 4 કક્ષકો નિર્માણ પામે. બીજો મુદ્દો, સંકૃત કક્ષકો નો આકાર સમાન, ઊર્જા સમાન. એ તો શીખવાડી દઉં, સમાન આકાર ને સમાન ઊર્જા. ત્રીજો મુદ્દો, શુદ્ધ પરમાણુ કક્ષકો કરતા સંકૃત કક્ષકો સ્થાયી બંધ. સ્થાયી બંધ એટલે મજબૂત બંધ, એકદમ ચોખ્ખો બંધ, સ્થાયી બંધ રચવામાં વધુ અસરકારક છે. ચોથો મુદ્દો, સંકૃત કક્ષકો એક બીજા સાથે ચોક્કસ દિશામાં જ ગોઠવાય. એટલે જ્યારે બની જાય ને, પેલા 4 બતાયા હતા તમને આમ, તો એકબીજા સાથે ચોક્કસ દિશામાં જ ગોઠવાય. જો એકબીજાથી દૂર અપાકર્ષણ ન્યૂનતમ હોય તે રીતે ગોઠવાય, જેથી અણુને ચોક્કસ ભૂમિતિ જેથી અણુ ચોક્કસ ભૂમિતિ અથવા ભૌમિતિક આકાર મેળવે. એટલે એકબીજાથી ચોક્કસ દિશામાં જ ગોઠવાતી હોય, ચોક્કસ ખૂણે કહીએ તોય ચાલે,
તો જ એ અણુ આકાર આ રીતે મેળવતો. જેમ કે પાણીનો અણુનો આકાર કોણીય, તો કારણ શું? એમાંય સંકરણ થતું હોય. મોટે ભાગે પરમાણુ કક્ષકો સંકરણ કરીને પછી જ બંધ બનાવતા હોય. તો સંકરણની શરતો, સંકરણની ખાસિયતો. હવે 5 પ્રકારના સંકરણના આપણે જુદા જુદા ઉદાહરણો ચેક કરીશું.